ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક મોટી કાર્યવાહી કરી પોલીસ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે લાલ બત્તી પ્રગટાવી છે। પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા 3 પોલીસ કર્મીઓ 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે। મળતી માહિતી અનુસાર ફરિયાદી સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। જામીન પર છૂટ્યા બાદ જ્યારે ફરિયાદી પોતાનો જપ્ત કરાયેલો મોબાઈલ પરત લેવા પાનોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ દાંદલ અને જયદીપ પરમારે મોબાઈલ પરત આપવા બદલ 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી એક સાથે રકમ ચૂકવી શકે તેમ ન હોવાનું જણાવતા આરોપીએ 1 લાખના 3 હપ્તામાં લાંચ ચૂકવવાની શરત મૂકી હતી। ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે ફરિયાદીએ 1064 ટોલ ફ્રી નંબર પર એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીની ચકાસણી બાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું। ટ્રેપ દરમિયાન આરોપીઓના ઇશારે લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગર ચાવડાએ ફરિયાદી પાસેથી પ્રથમ હપ્તાના 1 લાખ રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આ સમગ્ર કાવતરામાં અનિરુદ્ધ દાંદલ, સાગર ચાવડા અને જયદીપ પરમારની સંડોવણી સામે આવતા ત્રણેય સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદેના નેતૃત્વમાં થયેલી આ સફળ ટ્રેપ કાર્યવાહીથી એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે સરકારી સત્તાનો દુરુપયોગ કરીને લાંચ માંગનાર કોઈ પણ અધિકારી કે કર્મચારી કાયદાના હાથથી બચી શકે નહીં। ભ્રષ્ટાચાર સામે એસીબીની ઝીરો ટોલરન્સની કાર્યવાહી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે।